રહેવું એટલે ખાસ સાંભળે બધા, વર્તમાનમાં રહેવું સાહેબ, ભૂતકાળમાં નહીં અને ભવિષ્યમાં નહીં, જીવન વર્તમાનમાં છે. હવે હું તમને દાખલો આપું એટલે તમે એને સમજી જશો. ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ છે, બરાબર, ભવિષ્યની મને તમને ખબર નથી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જીવન વર્તમાનમાં છે તો કેમ સમજવું? આ માતાઓ બહેનો દીકરીઓ બેઠી એટલે ખાસ કહું છું, તમે જમવા બેઠા કે હું જમવા બેઠો, થાળી પીરસાણી, અને માનો કે તમે રોટલાનું બટકું લઈને શાકમાં બોલીને મોઢામાં નાખ્યું, શાક બેસ્વાદ થઈ ગયું હોય, અને જો તમે વર્તમાનમાં હો કે હું વર્તમાનમાં હોઉં તો કે વિચાર આવે કે મારા પત્નીના હાથથી કોઈ દી શાક બગડે નહીં, પણ આજ બગડ્યું એનું કારણ છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, એની તબિયત બરાબર નહીં હોય, કાંઈ કોઈ એવા સમાચાર આવ્યા છે પિયરમાંથી, એના માવતરમાંથી, નકર શાક બગડે નહીં, એટલું વિચારો અને વાટકો બાજુમાં મૂકી દો અને સંભારો રોટલો ખાઓ તોય તમને અમૃતનો ઓટકાર આવશે છે. પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું. આ વર્તમાનની વાત તખદાન કરે છે. મોજમાં રહેવું, મોજમાં. દાસી જીવન બહુ રૂપાળા હતા સાહેબ, બહુ રૂડા કપડા પહેરતા અને ખોળામાં રામસાગર ને છૂટા વાળ રાખીને ગાતા ભજનો. એમાં ગામડામાં એક પ્રોગ્રામ ભજનનો એલો, અને પોતે રામસાગર બાઈક ને એવું તો કઈ તેથી દાસી જીવનના વખતમાં તો ક્યાંથી હોય, પણ ભજન ગાતા હતા. હે કે દાસી ને તેડી જાજો તમારા દેશમાં, દેશમાં દેશમાં, આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. સમન્વય જોજો. એ જી ભગવાન ઉગડાય મારે અંગડે બિરાજે રે, ફરવું સાધુડા કેરા રે વેશમાં વેશમાં, આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. એવા લુગડા નવા નવા પહેરેલા અને ભજનનો આમ ઠોર બોલે રામસાગરના તાર ઉપર, આ હું આંખમાંથી પડે આમ જણ્યું ઉડતી હોય લાગે. એમાં એક જણો બોલ્યો બેઠા હતા એમાંથી કે ભજન ગાવા નાવા ઠઠારા નો પોહાય. હોય ને કોક કોક હોય, નો હોય તો નભે નહીં સાહેબ, કોક કોક હોય. દાસી જીવન બોલ્યા નહીં, કાંઈ સાંભળી ગયા પણ બોલ્યા નહીં. બીજી વાર કીધું તમને કહું ભજન ગાવા નાવા ઠઠારા નો પોહાય. પછી દાસી જીવને એટલું કીધું સાહેબ કે આ સામે બેન બેઠા ને કેમ સેલું ઓઢ્યું છે ને ઘરચોળું ઓઢ્યું છે ને દાગીના હેતકના પહેર્યા છે, તો કે તો હોય ને પહેરે ને, તો કા તો કે એ અમારા ગામના નગર શેઠ ને ઘેરેથી શેઠાણી છે, પેલો ગામનો માણસ કે એ તો એટલો ઠઠારો કરે જ ને. દાસી જીવન કે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય, હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે છે. હે આહા, ઈ દાસી જીવન અમારે નગરામાં વેલજીભાઈને ત્યાં આ ભજન ગાયું હતું આપણે નારાયણ સ્વામી, અને શું વાત કરી હતી નારાયણ સ્વામીની તો વાત જ આખી જુદી હતી સાહેબ. હે એ તો એક ભજનના આરાધક થઈ ગયા સાહેબ. મારો કહેવાનો અર્થ છોડવું પડે છે સાહેબ, આમાં આપવું પડે છે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય ને આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે મારા દાદા વાહે, એ રોટલો દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો નથી ને જયુના જોખમે ઢળડી ગયું છે. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં દાંતનો 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાધે રેવડા થયા એટલે એમ નથી કહેતા અમને ખબર તું હું કામ નથી ખાતો. મોઢામાં એકેય દાંત નથી તો એ મૂકીને કે આખે આખા માદરિયા ગાંઠું હોતો ખાઈ જતો તું. એને ઉદારતા ન કહેવાય સાહેબ. પણ મેઘાણીની રચના ઝવેરચંદ મેઘાણીની એક તમને ટૂંકમાં અજાણી વાતો કરું સાહેબ તમને. મેઘાણીભાઈને કોઈ એમ કહેતું કે આ ગામમાં એક ભગત ભજન બહુ હારા ગાય, તો મેઘાણી શું કહેતા ખબર, હાલો ની ભગતને મળીએ. તો એ લોકો એમ ભગત મળે એવા નથી, અભિમાની બહુ છે, એમ ગાય એવા નથી. તો મેઘાણી શું કહેતા ખબર, કેવા અભિમાની છે એ તો જોવા દો.
આપણે કહીએ નોગાઈ કેવા છે એ તો જોવા દો. એ સાહિત્યનો ભાગ છે. એ સાહિત્ય મેળવી હકી સાહેબ. હે ઢેલીબેન મેરાણી પાસે ગયા ત્યાં બરડા ડુંગરમાં અને રઢિયાળી રાતના લોકગીતો લખ્યા સાહેબે. અને પછી જ્યારે નીકળ્યા બરડામાંથી એમ છે ભોજા ભગતની જેમ ભૂલાઈ જાય. નીકળ્યા જ્યારે અને રેલીબેને લોકગીત ગાયું કે આભમાં ઝીણી ઝીણી જબુ કે છે વીજળી રે. આભમાં ઝીણી ઝીણી જબુ કે છે વીજળી રે. એ ઘરના જે બે ખાતા છે ને હાહુ ને નણંદનું એ ખાતા એક ગ્રહ ખાતું છે ને એક શાયરી ખાતું છે. હાહુ છે એ ગ્રહ ખાતું છે, નણંદ છે શાયરી ખાતું છે. એને પુગાય નહીં કેમ કે ઘરમાં મારે સાસુ નણંદ બે દોયલી રે. આ વેદનામાંથી ગીતો જેમાં મેઘાની જે મેળવ્યા છે ને એ ગામડાની બાયુની વેદના આમ ગવાતી ની રાહડો લઈ આવે અને ગીત ગાય આવે સાહેબ. એ આ દેશની સંસ્કૃતિ હતી, કચ્છ અને સૌરાષ્ટ્રની સાહેબ. હે ઘરમાં મારે સાસુ નણંદ બે દોયલી રે. લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી તમને નહીં જવા જુ નોકરી. આભમાં અરે રે ઝીણી ઝીણી જબુ કે છે વીજળી રે. સાસુ નણંદ બે સાસુ નણંદ બે ધોઈ લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી હું તમને નહીં જવા દઉં નોકરી. તમને હું નહીં જવા દઉં. શું વેદના છે કલ્પના તો કરો સાહેબ. અમારું માણેકવાડા કેશોદ તાલુકાનું મેં તમને કીધું ને કોઠીવાર કુટુંબ અમારા ગામમાં ઘણા ગોવિંદભાઈ કોઠીવાર ને દેવદાનભાઈ નાગદાનભાઈ ને અમારા ગામમાં. એમાં અમારે બારાડીમાંથી એક કુટુંબ આવ્યું ચારણનું. એમાં હીરબાઈ બેન હતા. એને સાસરામાં થોડી તકલીફ હતી એટલે પિતાજીને ઘેરે રહેતા હતા એટલે આવ્યા. એટલે અમારી દીકરીઓ રાહડા લેવા ફળિયામાં આવીને એટલે હીરબાઈ બેન ને કીધું બેન એક તમે ગવરાવો ને એમ. હે તો કે ના બેન મને નહીં ફાવે. તો ગૌરવ ગૌરવ એમ. પછી એને રાહડો ગૌરાય. કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેર ના બોલે ભૈયા માના દે રે. સુણ સાહેલી મારી સાસુ દુખડા દીએ ના વાદે રે.
વાટું જો ઘાટે રે સુણતા હેલી સુણતા હેલી મારો બંડો પર દેહ વાટે વાટું જો ઘાટે રે સુણતા હેલી સુણતા હેલી મારો નરદાર બેલા બોલે હૈડા મારા દે રે સુણતા હેલી આવા વેદનાના ગીતો મેઘાણીએ સૌરાષ્ટ્ર કચ્છમાં દુલેરાય કારાણી અને સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણી છે. દુલેરાય કારાણી પણ કચ્છનો મેઘાણી જ કહેવાય છે. એને પણ ઘણું લખ્યું છે કચ્છી ભાષામાં. પણ મેઘાણી અમારો વાણીઓ એની વાત જવા દો સાહેબ. એના મેઘાણીભાઈ કોઈને એમ પૂછ્યું કે મારે દરિયાના ગીત લખવા કોઈ ગાતું હોય છે તો કે હા, મોવાની પાક કતપર ગામ છે ને ત્યાં ખારવા વાડ છે ને ત્યાં તમે ખારવાની બાયુને મળો ને તો એ ગાય ગીત. એટલે મેઘાણીભાઈ ત્યાં ગયા મોવાથી હાલીને કતપર ગયા અને કતપરના દરિયા કિનારે ખારવાની બાયુ પાસે કીધું કોઈ દરિયાને ગીત ગાય છે તો ગાય એક ડોશી ગાય છે અમારે, બહુ મોટી ઉંમરના છે પણ મજૂરી કરવા ક્યાંક ગયા છે. તો કે ક્યાં ગયા, ત્યાં મને લઈ જાવ ને. વિચાર તો કરો આ વાણીઓ. ઝવેરચંદ મેઘાણીની સાહિત્યની ઝંખના તો જુઓ. એ ડોશી મજૂરી કરવા ગયા હોય ને ત્યાં મને લઈ જાવ ને. એક માણસ લઈને મેઘાણીભાઈને આવ્યો. થોડું મેઘાણીભાઈને લઈને માણસ આવ્યો. ડોશી માથે ટોપલા લઈને દાદરા ચડે ને ઉતરે, રેગડા વ્યા જાય. મેઘાણીભાઈને માણસે કીધું કે જો આ ડોશીમાં છે ને એ દરિયાને ગીત બહુ સારા ગાય છે એમ. એટલે મારી હેઠા ઉતર્યા ને તો પાસે ઝવેરચંદ મેઘાણી જઈને કહે, માં મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યા, તમે ગાશો? તો કે હા ભાઈ ગાઉં. આ ટોપલું મૂકી અને પછી ગાઉં. ટોપલું મૂકી અને ગીત ગાયું. મેઘાણીભાઈ અમારે ખારવા જ્યારે દરિયામાં જાય ખબર તો નથી પાછા કઈ આવશે. અમારે બાયુ ગીત ગાતી ગાતી એને વિદાય કરવા જાય, એને ખારવાના ગીત કહે છે. એ જી દીકરા તને નહીં રે જાવા દમ દરિયાની ખેપ, એ ઓલેણા એના આપણે હું દળી રે દળીને પરીશ તારું પે, બાલુડા તને જાવા નહીં દીયું રે. એક મેઘાણીભાઈ લખ્યું, બીજું ગાયું, બીજું લખ્યું, ત્રીજું ઉપાડ્યું. મેઘાણીભાઈ કીધું માં મારે ગીત લખવા નથી. પણ તમે કેમ રોવા માંડ્યા? મારો દીકરો મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો, એક જ દીકરો હતો અને તોફાન ઉપડ્યું, વાણે ડૂબી ગયું, મારો દીકરો બુડી ગયો. આ તમે દરિયાના ગીત ગવરાવ્યા ને, મારો દીકરો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહું આવ્યા. હું નહીં રડું, મારી આંખમાં આહું નહીં લાવું. તો કે ના બા હવે ગીત ગાવાય ને તમારે, મારે સાંભળવાય નથી. પણ દીકરો દરિયામાં બુડી ગયા પછી મોવાના શેઠ પાસે દીકરાની વળતર નો માગે કાંઈ? અને શું ડોશીએ જવાબ આપ્યો સાહેબ, મેઘાણીભાઈ મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણ બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા જાઉં એની પાસે? આ ખાનદાની છે. આ ખાનદાની કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીમાં